નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન 2024 ધોરણ મિત્રો 10 અને વિષય વિજ્ઞાનના પેપર નંબર 6 વિભાગ બી નું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું। પ્રશ્ન ક્રમ 25 થી 37 પૈકી કોઈ પણ 9 પ્રશ્નો તમને મનગમતા લખવાના છે 40 થી 50 શબ્દની મર્યાદામાં। પ્રત્યેકના 2 ગુણ રહેશે અને વિભાગ બી ના 18 ગુણ રહેશે। પ્રશ્ન નંબર 25 શ્વસન એ મિત્રો ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે છે? જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે અને આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે। પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોની અંદર વિભાજિત થાય છે। દાખલા તરીકે ભાત છે, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે। આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ અને ગ્લુકોઝ ઉદ્ભવે છે। આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે અને આ પ્રક્રિયાને શ્વસન કહે છે। આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય। મિત્રો C6H12O6AQ એટલે કે ગ્લુકોઝ લેવાનું છે અને તેની સાથે 6O2AQ ઇટ્સ ગીવ 6CO2AQ પ્લસ 6H2O 1 પ્લસ ઉર્જા। હવે વાત કરીશું મિત્રો કે તમે તમારા ઘરે ચોક્કસપણે નિસ્તેજ એટલે કે ઝાંખા પડેલા ત્રાંબાના વાસણો લીંબુ અથવા તો આંબલીના રસ વડે તમારા મમ્મી અથવા તમારા બેન કે દાદી દ્વારા શુદ્ધ થતા જોયા હશે। તો સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો શુદ્ધ કરવા માટે અસરકારક છે? તો નિસ્તેજ એટલે કે ઝાંખા ત્રાંબાના વાસણો ઉપર ક્ષારણ જામે છે। શું જામે છે? ક્ષારણ। એના કારણે કોપર કાર્બોનેટનું લીલું સ્તર લાગે છે। તેને લીધે વાસણો આપણને ઝાંખા જે છે તે દેખાય છે। આથી લીંબુ કે આંબલીના રસમાં રહેલા એસિડની મદદથી વાસણોને સાફ કરતા ઝાંખા પડેલા વાસણોની ચમક પાછી આવે છે। પ્રશ્ન નંબર 27 ઉત્સેચકો એટલે શું? પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે? તો વ્યાખ્યા જોઈએ પ્રથમ મિત્રો કે જે પદાર્થો જટિલ ઘટકોનું સરળ રૂપાંતર કરે છે તો તેને ઉત્સેચકો કહે છે। પાચક ઉત્સેચકો ખોરાકના જટિલ ઘટકો એટલે કે કાર્બોદિત, લિપિડ, પ્રોટીનના સાદા દ્રાવણ અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં વિઘટન જે છે તેનું પાચન કરે છે। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 28 લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચેનો તફાવત જે છે તે મિત્રો આપણે તફાવત લખવાનો રહેશે। પ્રથમ જોઈએ કે લિંગી પ્રજનન તો આ પ્રજનનની અંદર બે વિજાતીય સજીવોના જનન કોષોના યુગ્મનન દ્વારા ગર્ભનું નિર્માણ કરી તેના વિકાસ દ્વારા નવા સજીવનું સર્જન જે છે તે થાય છે। અલિંગી પ્રજનન આ પ્રજનનમાં એક જ સજીવના શરીરનો કોઈ દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે। લિંગી સર્જનન તેમાં સજીવ ઉભયલિંગી અથવા તો બે વિજાતીય એકલિંગી સજીવો હોવા જરૂરી છે। ઉત્પન્ન થતી સંતતિનું જનીન બંધારણ પિતૃ સજીવો કરતાં અલગ પડે છે। આથી આનુવંશિક લક્ષણો બદલાય છે અને લિંગી પ્રજનનના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી। અલિંગી તેમાં સજીવની જાતિ સાથે કોઈ નિસ્બત હોતી નથી। ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવના બધા જ લક્ષણો દર્શાવે છે। આથી આનુવંશિક લક્ષણો બદલાતા નથી। અલિંગી પ્રજનનના પાચન, પુનર્જનન, કલિકા સર્જન, અવખંડન, બિંજાણુ નિર્માણ વગેરેના તેના પ્રકારો છે। બદલાતા પર્યાવરણ સામે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અલિંગી પ્રજનન મદદરૂપ થતી નથી। લિંગી પ્રજનન મિત્રો બદલાતા પર્યાવરણ સામે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લિંગી પ્રજનન જે છે તે મદદરૂપ થાય છે। પ્રશ્ન નંબર 29 પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકારો અને તેના ઉદાહરણ આપો। તો મિત્રો અલિંગી પુષ્પો જ્યારે પુષ્ય પુકેસર અથવા તો સ્ત્રી કેસર ધરાવતું હોય તેને મિત્રો અલિંગી પુષ્પ કહે છે। દાખલા તરીકે પપૈયું અને તરબૂચ। દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી પુષ્પો જ્યારે પુષ્ય પુકેસર અને સ્ત્રી કેસર બંને ભાગ ધરાવતું હોય તેને દ્વિલિંગી પુષ્ય કહે છે। ઉદાહરણ તરીકે જાસૂદ, રાઈ અને ધતુરો। પ્રશ્ન નંબર 30 ટિંડલ અસર ટૂંકની અંદર સમજાવો। પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે અને જેની અંદર ધુમાડાના કણો છે, પાણીના સૂક્ષ્મ બુંદો છે, ધૂળનું નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે। જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા 16 કલીલ કણોને અથડાય છે ત્યારે તે કિરણ પુંજનો માર્ગ
ડિફ્યુઝડ એટલે કે અનિયમિત પરાવર્તનના કારણે દ્રશ્યમાન થાય છે. કલીલ કણો દ્વારા પ્રકાશના પી કિરણનું ઘટનાથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે અને આ કણો દ્વારા બધી જ દિશાઓમાંથી થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચે છે. ટિન્ડલ અસરના ઉદાહરણો: જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ અસરને લીધે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન બને છે. સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપરના બાહ્ય આવરણમાંથી પ્રવેશે છે ત્યારે ભેજમાંના અથવા તો ઝાકળના સૂક્ષ્મ જલબિંદુ વડે થતા પ્રકાશના પી કિરણના લીધે પણ ટિન્ડલ અસર જે છે તે આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રશ્ન નંબર 31ની અંદર 2 ઓમેગા 3 ઓમેગા અને 6 ઓમેગા અવરોધોને કેવી રીતે જોડશો જેથી પરિણામી અવરોધો 4 ઓમેગા મળે. તો મિત્રો, એને આપણે સૌપ્રથમ આ રીતે સમતુલ્ય જોડાણથી જોડીશું. 1/rp બરાબર 1/r1 પ્લસ 1/r2. rp બરાબર r1r2/r1 પ્લસ r2. 3 ગુણ્યા 6 ભાગ્યા 3 પ્લસ 6 તો બરાબર 2 ઓમેગા મળે છે. તો 3 ઓમેગા અને નીચે 6 ઓમેગા જે છે તે મિત્રો આપણે તેનું જોડાણ કરીશું. હવે 3 ઓમેગા અને 6 ઓમેગાના સમાંતર જોડાણ સાથે 2 ઓમેગાનો અવરોધ શ્રેણીમાં જોડતા કુલ અવરોધ 4 ઓમેગા થશે. કારણ કે RS બરાબર RP પ્લસ R3 તો 2 પ્લસ 2 બરાબર 4 ઓમેગા આવે છે. તો મિત્રો તેનું જોડાણ આપણે આ પ્રકારે કરવાનું રહેશે. આમ 2 ઓમેગા 3 ઓમેગા અને 6 ઓમેગાના અવરોધો વડે કુલ સમતુલ્ય અવરોધ 4 ઓમેગા મેળવવા માટે તેમની આકૃતિ આ પ્રકારે છે. એ છે 6 ઓમેગા ઉપર 3 ઓમેગા 2 ઓમેગા બી. તો અહીં મિત્રો RAB બરાબર 4 ઓમેગા આવશે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરી તેનું સૂત્ર અને એકમ લખો. તો વાહકના કોઈ પણ આડછેદમાંથી ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q હોય તો તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ L બરાબર Q ભાગ્યા T. વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ એટલે કે C અને સમયનો એસઆઈ એકમ સેકન્ડ એટલે કે S છે. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે. મિત્રો, અહીં આગળ તમારે એ કરી દેવાનો છે. એમ્પિયર એટલે કે એ છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્ર મારી એમ્પિયરના માનમાં આ એકમ રાખવામાં આવ્યો છે અને તેનું સમીકરણ એ બરાબર C ભાગ્યા S છે. એમ્પિયરની વ્યાખ્યા: જો વાહકના કોઈ આડછેદમાંથી એ સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી 1 એમ્પિયર એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય. તો અહીં 1 એમ્પિયર AC ભાગ્યા AS બરાબર ACS માઇનસ 1 આવશે. એમ્પિયર એની વ્યાખ્યા જો મિત્રો આ સેમ જે છે લખાઈ ગયું છે, ઉપરનો જ આવશે જવાબ એટલે પૂરો થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 33. ઇલેક્ટ્રોમેગ્નેટની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા n પર અને સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પર જે છે તે બાબત ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટ તેની ક્ષેત્રની તીવ્રતા માપે છે. પ્રશ્ન નંબર 34. કચરાના નિકાલની સમસ્યાઓ ઓછી કરવા શું યોગદાન આપી શકાય તેની 2 પદ્ધતિઓના નામ લખો. તો મિત્રો, આપણે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવામાં અમે નીચે મુજબ યોગદાન આપીશું. વધેલો ખોરાક એટલે કે એઠવાડ, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પાન અને બગીચાના અન્ય કચરો જેવા વગેરે જૈવ વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે. તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાની નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય છે. ટીન છે મિત્રો, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે તો આ વસ્તુઓનું પુનઃચક્રીયકરણ કરી નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય છે. પદ્ધતિઓના નામ પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીયકરણ. પ્રશ્ન નંબર મિત્રો 35. પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપી અને તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. તો આહાર શૃંખલાના પોષણના ક્રમિક ચરણ પગથિયાને પોષક સ્તરો જે છે તે કહે છે. નિવસન તંત્રના પોષક સ્તર ઉર્જાનો વહન દર્શાવે છે. આહાર શૃંખલા ભક્ષ્ય ભક્ષકના વચ્ચે ક્રમિક સંબંધ દર્શાવે છે. તમારે મિત્રો અહીં ઘાસ છે તો એ ઉત્પાદકમાં આવશે પ્રથમ પોષક સ્તર છે. ત્યાર પછી પ્રાથમિક ઉપભોગી એટલે કે દ્વિતીય સ્તરમાં આવશે ઉંદર, ઘાસને ઉંદર ખાય છે. ત્યાર પછી આવશે સાપ જે ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય પોષક સ્તર ધરાવે છે. સમડી એ તૃતીય ઉપભોગી અને ચતુર્થ પોષક સ્તર જે છે તે દર્શાવે છે.
લસિકા એટલે શું અને તેના કાર્ય આપણે લખવાના રહેશે. તો મિત્રો લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરરસ, પ્રોટીન અને રુધિર કોષો પેશીકોષોના અવકાશમાં આવે છે અને આ રીતે લસિકા નિર્માણ પામે છે. લસિકા રુધિરરસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રાની અંદર જોવા મળે છે. બાયકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકાઓમાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્રણ થાય છે. કાર્યની વાત કરીએ તો પહેલું છે નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે. બાયકોષીય અવકાશમાંથી વધારાનો પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું તેને મોકલવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 37. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત સળિયા પર કઈ સ્થિતિની અંદર મહત્તમ ચુંબકીય બળ લાગે અને કઈ સ્થિતિની અંદર ચુંબકીય બળ નહીં લાગે? તો જ્યારે મિત્રો વાહક સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય ત્યારે સળિયા પર મહત્તમ ચુંબકીય બળ લાગે છે. બીજું છે મિત્રો કે જ્યારે સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એક સમાન હોય અથવા તો વિરુદ્ધ હોય ત્યારે વાહક સળિયા ઉપર ચુંબકીય બળ લાગતું નથી. મિત્રો આ પ્રકારે તમારે આકૃતિ દોરવાની છે. સળિયા ઉપર મહત્તમ ચુંબકીય બળ ક્યારે લાગે અને ચુંબકીય બળ F = 0. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ C સોલ્યુશન પૂર્ણ થાય છે. વિભાગ D નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન સરળતાથી મિત્રો મેળવી શકશો.